વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી બનતો નાસ્તો। તો આપણે શું કરવાનું છે, પહેલાં સૌપ્રથમ કે એક રોટલી લઈ લેવાની છે। તમારી જોડે જેટલી રોટલી હોય એટલી લઈ શકો છો। એમાં આપણે આ રીતે ટ્રાયેંગલના શેપ આપી દેવાના છે અને આ રીતે કટ કરીને એને છૂટા પાડી લેવાના છે। આ રીતે છૂટા પડી જાય આ રીતે ધીમે ધીમે કરીને બધા જ પીસ છૂટા પાડી દેવાના છે। હવે શું કરીશું, આપણે તેલ ગરમ કરી દઈશું અને એમાં આપણે આ રીતે એને તળી લઈશું। બસ આ રીતે તળાઈ જાય એટલે એને આ રીતે આપણે ડીશમાં સેટ કરી લેવાનું છે। આ રીતે બધા જ પીસ ડીશમાં સેટ કરી લેવાના છે। પછી આપણે એક ડુંગળી, ટામેટું અને લીંબુ લેવાનું છે અને એને કટ કરી દેવાનું છે। આ રીતે ઝીણી ઝીણી ડુંગળી સમારતા જવાનું છે। તો એમાં મેં ધાણા બી એડ કરી લીધા છે અને પછી આ રીતે લીંબુ કાપીને એની ઉપર આપણે સ્પ્રિંકલ કરી લઈશું। એની ઉપર આપણે સંચર, આમચૂર પાવડર લઈને મિક્સ કરી લેવાનું છે। પછી સર્વિંગ પ્લેટ ઉપર આ રીતે એની ઉપર મૂકી દેવાનું છે। તો આ રીતે એક એક કરીને આપણે ડુંગળી અને ટામેટાં, ધાણા અને લીંબુ આ રીતે મિક્સ કરીને એની ઉપર એડ કરી લેવાનું છે। પછી ઉપરથી લીંબુ નીચોવાનું છે અને એક અડધી ચમચી જેટલું મરચું સ્પ્રિંકલ કરી દેવાનું છે। બસ આપણી આ ટેસ્ટી ડીશ રેડી છે।